નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આજે આપણે આપણી લેક્ચર સિરીઝમાં રૂઢિપ્રયોગ અને તેના અર્થ જોવાના છે. જો તમે અત્યાર સુધીની આપણી આ લેક્ચર સિરીઝ કે જેનું નામ છે એક અંતિમ પ્રયત્ન, એક અંતિમ પ્રયાસ એ નથી જોઈ તો હું એની સમગ્ર વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું. હું તમને એટલી ચોક્કસ ખાતરી આપી શકું કે આ આખી લેક્ચર સિરીઝ જોયા પછી તમારા વ્યાકરણની અંદર માર્ક્સ કપાવવાના ચાન્સીસ લગભગ ના બરાબર થઈ જશે. બરાબર, ચાલો હવે આપણે કોમેન્ટની અંદર #HSR લખીશું અને વિડીયોને લાઈક કરીશું. આપણે હવે લેક્ચરની શરૂઆત કરીએ છીએ. રૂઢિપ્રયોગની અંદર પ્રથમ છે તાળી લાગવી એટલે કે લગની લાગવી. 71 કુળ તારવા એટલે કે બધા વડવાઓનો ઉદ્ધાર કરવો. માથે બેસવું એટલે સામે બેસીને કામનો આગ્રહ રાખવો. ઉતારી પાડવું એટલે માનભંગ કરવો. નાદ લાગવું, ધૂન લાગવી. ઓળઘોળ થઈ જવું, ન્યોછાવર થઈ જવું. જીવ ઊંચો થઈ જવું, ચિંતા કે ઉચાટ થવી. નિશાન ઊંચું રાખવું, લક્ષ્ય કે ઉદ્દેશ્ય છે ચડિયાતું રાખવું. પછી વાક્ય પ્રયોગ તમે કરી શકો છો. ચોકી કરવી એનો મતલબ થાય દેખભાળ કરવી અથવા તો નજર રાખવી. માથું ધૂણાવવું એટલે કે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો. ભેજામાં ભૂસું ભરાવવું એટલે મગજમાં ખોટો વહેમ ભરાવવો. વટ પડી જવો, મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી. હલ્લો કરવો એટલે ગુસ્સે થઈને હુમલો કરવો. પછી છે ટાકણા ટોચવા એટલે સતત ટોક ટોક કરવું. ઉંબરે ઊભવું, અલગ થઈ જવું. ખોટું લાગવું એટલે માઠું લાગવું કે દુઃખ લાગવું. મોંમાં ઘી સાકર ખાવું એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. ભારે હૃદયે એટલે કે દુઃખી હૃદયે. આંખ ભીની થવી, લાગણી સભર થવું. કરી છૂટવા તૈયાર રહેવું એટલે કે મદદ કરવા તૈયાર રહેવું. ધુઆ પુઆ થવું એટલે ખૂબ ગુસ્સે થવું કે અકળાવવું. છુટકારો થઈ જવો એટલે મુક્ત થઈ જવું. ધ્યાન હટી જવું એટલે કે નજર ખસી જવી, મહત્વ ન આપવું. સપનું પૂરું ન કરી શકવું એટલે ઈચ્છા પૂરી ન કરી શકવી. વિષાદ ડોકાવવો એટલે ગભરામણ દેખાવવી. આગળ વધીએ તો આ ઉંબરે ઊભું પણ આઈએમપી કહી શકાય ને યાદ રાખજો. ડોકિયું કરવું એટલે ઉપર ઉપરથી જોઈ લેવું. ખોટા પડવા ન દેવી, ખોટ અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ખોટ પડવા ન દેવી એવું આવશે એટલે ઓછપ ન આવવા દેવી. નામને રૂપ મિથ્યા કરવું એટલે કે નિર્મોહી થઈને જીવવું. આને પણ યાદ રાખજો. હવે આગળ વધીએ નેક્સ્ટ તો તુરિયાનો તાર જાગી ઉઠવો આપણને ખ્યાલ છે આ PYQ છે. સમજણ શક્તિનો ઉદય થવો. એડે જવું, વ્યર્થ જવું. હૃદય છલકાઈ જવું એટલે આનંદિત થઈ જવું. વાણી ખોવાઈ જવી એટલે કાંઈ બોલવાનું ન સૂઝવું કે મૌન થઈ જવું. પાછું ઠેલવું, અસ્વીકાર કરવો. શિખરો સર કરવા, સફળતા પ્રાપ્ત કરવી. કાને પડવું એટલે સાંભળવામાં આવવું. ધ્વજ ફરકાવવો, વિજય મેળવવો. માંગા પાછા ઠેલવા એટલે સગાઈ માટેની માંગણી છે એને મુલતવી રાખવી. શૌર્ય જાગવું એટલે કે જુસ્સો ચડવો, સુરાતનનો જુસ્સો ચડવો. ચસકી જવું, મગજ ઠેકાણે ન રહેવું, ગાંડા થઈ જવું. જૂનો સમય તાજો કરવો એટલે કે ભૂતકાળની વાતો યાદ કરવી. માથે હાથ ફેરવવું, આશીષ આપવા કે કાળજી લેવી. હવે આ છે ને ધોરણ 10માં આ વખતે બોર્ડમાં પૂછાયેલો છે તો યાદ રાખજો. હાથ દેવો એટલે સહારો આપવો કે હૂંફ આપવી. પરસેવો છૂટી જવો, ગભરામણ થવી. મન ભાંગી પડવું, નિરાશ થવું. મનના મેલા, ખરાબ દાનતના. સંકટ સમયની સાંકળ એટલે મુશ્કેલીના સમયનો ઉપયોગ કરવો. સૂગ હોવી, ચીડ ચડવી. છળ કપટમાં રાચવું, છેતરવામાં વ્યસ્ત રહેવું. દાવ પેચ રમવા, યુક્તિ પ્રયુક્તિ કરવી. સમજણ છૂટવી એટલે કે ડાહપણ ન રહેવું. સળી કરવી, અટકચાળું કરવું. ગજ છાતી ફૂલવી એટલે ખૂબ આનંદિત થવું અથવા તો ગર્વનો અનુભવવો. બરાબર, ગર્વ અનુભવવો. ભગવું ધ્યાન હોવું એટલે કે ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું. કારગત નીવડવું, સફળ થવું.
કદર કરવી એટલે સમજવું, પછી ત્યાગ કરવો એટલે છોડી દેવું, અને કશું ન વળવું એટલે કોઈને ફાયદો ન થવો. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ તો આચરણમાં મૂકવું એટલે પાલન કરવું, અમલ કરવો. મજા લૂંટવી એટલે ખૂબ આનંદ કરવો. લાલ કાર્પેટ બિછાવવી, સ્વાગત કરવું. આંટી મારવી એટલે ચીડિયાપણું થવું. ઠરીઠામ થઈ જવું, સ્થિર થઈ જવું. જાદુઈ લાકડી ફરવી, ચમત્કાર કરવો. સમીકરણ બદલી નાખવું એટલે વાતાવરણમાં પરિવર્તન આવવું. ઓથ લેવી, સહારો લેવો. ઘી કેળા હોવા, પૈસાદાર હોવું કે માલામાલ હોવું. નવ નેજા પડવા, આ યાદ રાખજો, ખૂબ તકલીફ પડવી. આગળ વધીએ તો હૃદય દ્રવી ઉઠવું એટલે ખૂબ જ દુઃખ થવું. 17 પંચા 95નું ગણિત માંડવું એટલે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું. વૈતરું કરવું એટલે થાકી જવાય એટલી મજૂરી કરવી અથવા તો વેઠ કરવી. અરેરાટી અનુભવવી એટલે ત્રાસી જવું કે દુઃખ અનુભવવું. પેટે પાટા બાંધવા એટલે ભૂખ્યા રહીને જીવન જરૂરિયાતો પર કાપ મૂકી જીવવું. આછું પાતળું ખાવું એટલે ઓછું વધતું ખાવું. વર્ષ નબળું પડવું એટલે પૂરતો વરસાદ ન થતા સારો પાક ન થવો. દરિદ્રતાને પણ શરમ આવે એવું હોવું એટલે અતિશય ગરીબાઈ હોવી. ભાંગી જવું, હતાશ થવું. 12મું કરવું, મરનારના 12મા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી. પેટમાં ખાડા પડવા, ખૂબ ભૂખ લાગવી. વેઠ કરવી, દિલ વિના ફરજિયાત કામ કરવું. મોનો કોળિયો ઝૂંટવી લેવો, ગરીબની આવક ઉચાપત કરવી. તકાદો કરવો એનો મતલબ થાય ઉઘરાણી માટે દબાણ કરવું, ચાપતી ઉઘરાણી કરવી. દુઃખ રડવું, મુશ્કેલી જણાવવી. પૈસા વસૂલ કરવા, પૈસા ચૂકતે કરવા. અંગૂઠો પાડવો, ખત વગેરેમાં સહી તરીકેનું અંગૂઠાનું નિશાન કરવું. પૈસા ખોટા કરવાની દાનત હોવી એટલે કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી. ન છે એટલા માટે. દૂધે ધોઈને આપવું એટલે પ્રમાણિકપણે આદરપૂર્વક આપવું. હવે મિત્રો આપણે આગળ વધીએ તો ચોપડો જૂઠો ન વાંચે એટલે ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો. લોહી ચૂસવું, આર્થિક શોષણ કરવું. ગળે વાત ન ઉતરવી, સમજમાં ન આવવી. આર્થિક સંકળામણ હોવી, ગરીબ સ્થિતિ હોવી. હૈયું ઉજરડાવવું એટલે મનમાં પ્રબળ વેદના થવી. ટાંટિયા વાળી લેવા, અપંગ બનાવવું. પીછો પકડવો, સતાવવું, હેરાન પરેશાન કરી મૂકવું. લીલા સમેટાઈ જવી, કાર્ય પૂરું થવું, પ્રસૂતિની વેદના શમી જવી. ટાંચકા ફોડી નાખવા, કડાકા અવાજ સાથે પગના હાડકાં તોડી અપંગ બનાવવું. ચીસ હવાને વીંધી જવી એટલે દૂર સુધી કારુણ રુદન કે ચીસ સંભળાવવી. રુદનનો ભાર ઘૂમરીઓ ખાઈને વળગવું એટલે સતત રુદનના કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી. સોનાના હિંડોળે ઝૂલવું, જાહો જલાલી ભોગવવી. રુદન ગાજી ઉઠવું, પુષ્કળ રડવું. સૂર ઘૂમી રહેવું, ચારે બાજુથી સૂર સંભળાવવો. હૃદય ખોલવું એટલે કે મનની વ્યથા કોઈને કહેવું. મોડા પડી જવું, ઉત્સાહ ઓછો થઈ જવો. અઠવાડિયું ખાવું એટલે લથડિયું ખાવું, અડવડિયું ખાવું, માફ કરજો. હૈયે જડાઈ જવું, હૈયામાં યાદ રહી જવું. નજર ઢળવી એટલે નજર સ્થિર થવી. ડોકું હલાવવું, સંમતિ આપવી. વાટો લાંબી પડવી એટલે વરસવા માટેનું વાતાવરણ ન હોવું. મકાન ઉઠાવવા, ઘરબાર ખાલી કરવા. રેલ પથરાવવી, રેલવેના પાટા નખાવવા. દાજ ચડવી, ગુસ્સો આવવો. મહેરબાની ઉતરવી, કૃપા થવી, દયા દર્શાવવી. ટેકો ખોવો, આબરૂ ગુમાવવી. યાદ રાખજો. ખોબો કાણો હોવો, ગરીબાઈ હોવી. ચીડાઈ ઉઠવું, ગુસ્સે થવું. આત્માને ઓગાળી નાખવો એટલે કે માન પાન સ્વમાન ગુમાવી દેવા. હવે મિત્રો આપણે આગળ વધીએ. નેક્સ્ટ છે પાણી પાણી કરી દેવું એટલે બરબાદ કરી દેવું. અસહ્ય થઈ પડવું, સહન ન થવું. તરણા તોલે હોવું, તદ્દન તુચ્છ હોવું, વિષાત વિનાનું હોવું. આને પણ યાદ રાખજો. પેટીયું ન લેવું, ધર્માદામાં અપાતું અનાજ ન લેવું. પગ ઉપાડવો, ઝડપથી ચાલવું. આંખો ભીની થવી, આંખમાં આંસુ આવવા. ડોર ફેરવવી, પાછળ વળીને જોવું. આગ ભરીને આંખે એટલે કે ક્રોધ કે ધુઆપુઆ થતી આંખે. કાંઈ ન વળવું એટલે કાંઈ ફાયદો ન થવો. હાથ ઉગામવો, મારવા માટે હાથ ઉપર કરવો. ડૂસકું નીકળી પડવું, રડતા રડતા અવાજ રૂંધાવવો. જીવ ખોવો, મૃત્યુ થવું. હાડમાંસ ગળી નાખવા, શરીર તદ્દન નિર્બળ થઈ જવું. અવાજ ઢીલો પડવો, મનથી નિર્બળ થઈ જવું કે બોલવાની શક્તિ ન હોવી. જીવ ખાવો, જીદ કરવી કે હઠ કરવી.
ભાનમાં આણવું એટલે કે ભાનમાં આવવું, લાવવું એમ. કપાળે કાણું હોવું એટલે કમ ભાગી કમ નસીબે હોવું. દમ નીકળી જવો, થાકી જવું, કાળજાને કોતરી ખાવું, હૃદયને દુઃખ પહોંચાડવું. આગળ જોઈએ, મેઘરાજાએ ઊંધું જવું એટલે વરસાદ ન થવો, ઊંઘી જવું છે, માફ કરજો. આભ રેલાઈ જવું, પુષ્કળ વરસાદ થવો. કશ ન હોવો, કશો સાર ન હોવો. ગળે ઉતરવું, સરળતાથી સમજાઈ જવું. ઠેકાણે પાણી દેવું, મારી નાખવું, પતાવી દેવું. પીછો ન છોડવો, સતત આગ્રહ રાખવો. કંઠી બંધાવી, ગુરુ પાસે ધર્મની કંઠી પહેરાવવી. ગુજરી જવું, મૃત્યુ પામવું, દેવલોક થવું. આંખો ભરાઈ આવી, રડી પડવું, આંખમાં આંસુ આવવા. કારસો કાઢવો, પ્રપંચ કરવો કે યુક્તિ કરવી. આગળ જોઈએ, ગંધ આવવી એટલે અણસાર આવી જવો, ખબર પડી જવી. ચેતવી દેવું, સાવચેત કરી દેવું. મુગ્ધ કરી દેવું, ચકિત કરી દેવું. ઘોડા ઘડિયા જ કરવું એટલે આયોજન કર્યા જ કરવા. કૂચ કરવી, આગળ વધવું. થાકીને લોથપોથ થઈ જવું, થાકીને મરણતોલ થઈ જવું, અતિશય થાકી જવું. ગૂંચાતા જવું એટલે ખૂંપતા જવું, વ્યસ્ત રહેવું. મનમાં રમી રહેવું, મનમાં સતત યાદ આવવું. આ ઘોડા ઘડિયા જ કરવા પણ યાદ રાખજો. કંઠે પ્રાણ આવવા, મરવા જેવું થવું. તમે અહીંયા સુધી છો મિત્રો, એનો મતલબ તમે વિડીયો ખૂબ ગમ્યો છે. તો આપણે વિડીયોમાં #એજસરની કોમેન્ટ કરીએ અને વિડીયો લાઈક કરીએ. હાજા ગગડી જવા પણ યાદ રાખજો. હિંમત ખતમ થઈ જવી, ખૂબ ગભરાઈ જવું, ખૂબ ગભરાઈ જવું. તલસી રહેવું, અધીરા થઈ જવું, આતિર થઈ જવું. આડા ફરી વળવું, રોકવું, ન જવા દેવું. અમર રાખવો, સ્ત્રીનું અખંડ સૌભાગ્ય જાળવવું. મૂંઝવણના વમણમાં ફસાવું એટલે કે મૂંઝવણથી ઘેરાઈ જવું. કાહરી ન ફાવવી એટલે કરામત કે કુશળતા વ્યર્થ જવી, ના ઈલાજ થવું. સાંબેલાની ધારે માથે મંડાવવું એટલે પુષ્કળ વરસાદ પડવો. કળી જવું, સમજાઈ જવું. રમણે ચડવું, જોશમાં આવવું. શોખ વળગવું, મનગમતી વસ્તુને ચાહ કે ઈચ્છા થવી. કારભારમાં હાથ આવવો એટલે વહીવટ સંભાળવાની જવાબદારી આવી પડવી. ઝપાટા મોટે વળે જવું એટલે ખૂબ ઝડપથી મોટા થવું. સારા મોડા વહાણ આવવા એટલે સાચા ખોટા વિચાર આવવા. મન પાછું પડવું, હા ન પડવી, કબૂલ ન થવું. બરાબર. ખાટું મોડું થઈ જવું, બગડી જવું, ફરક પડવો. ઉપાધિનો પાર કરાવી મૂકવું, મુશ્કેલીમાં આવી પડવું. મોડું ઓહાણ આલવું, કમજોર કરવો. ગજર ભાંગવો એટલે સમય પૂરો થવો. બાથમાં ઘાલવું, ભેટવું કે આલિંગન આપવું. જીવની જેમ જતન કરવું, વહાલથી કે મનથી સંભાળ લેવી. હવે જોઈએ આપણે અંતિમ ભાગને. દીએ નો વધે એટલી રાતે વધે ને રાતે નો વધે એટલી દીએ વધે એટલે ખૂબ ઝડપથી મોટા થવું. પેટ દેવું એટલે મનની વાત કહેવી. લીલા લેર કરવી એટલે મોજ મજા કરવી. મનનો ભાર હળવો કરવો, ચિંતા દૂર થવી. એકના બે ન થવું, વાત પર મક્કમ રહેવું. છોકર મત કરવી, બાળકની જેમ હઠ પકડવી. બે ઘોડે વાટ જોવી, આને પણ યાદ રાખજો, ખૂબ આતુરતાથી રાહ જોવી. આ PYQ પણ છે. જીવતરના દાન દેવા એટલે કુરબાન થવું. બસ મિત્રો, અહીંયા આપણે આપણા આ લેક્ચર સેશનને પૂર્ણ કરીએ છીએ. મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચર સેશનમાં.